આ કાંડામાં હજુ તાકાત છે, બીક એને હોય જેના પગ નીચે તળિયું ના હોય. આ શબ્દ છે જેતપુર જામકંડોરણાના ધારાસભ્ય જયેશ રાદડિયાના, કે જેમણે ફરી એક વખત પોતાના વિરોધીઓને જાહેર મંચ ઉપરથી પડકાર ફેંક્યો છે અને જવાબ આપ્યો છે કે મારી પાસે તો છે, હું લડવા માટે સક્ષમ છું ને લોકો માટે લડતો રહીશ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. સ્વર્ગસ્થ વિઠ્ઠલ રાદડિયાની 6ઠી પુણ્યતિથિ નિમિત્તે લગભગ અલગ અલગ શહેરોની અંદર રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે અને આ જ રક્તદાન કેમ્પનું આયોજન સુરત શહેરમાં પણ કરવામાં આવ્યું. અને જ્યારે આ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, એ કાર્યક્રમમાં જયેશ રાદડિયા પણ ગયા હતા અને જયેશ રાદડિયાએ ફરી એક વખત આ મંચ ઉપરથી પોતાના વિરોધીઓને જાહેરમાં પડકાર ફેંક્યો છે કે મારા કાંડામાં હજુ તાકાત છે, બીક એને હોય કે જેમના પગ નીચે તળિયું ના હોય. મારી પાસે તો છે, મારો પરિવાર મારા માટે લડવા માટે તૈયાર હોય છે અને પરિવાર એમને કીધો છે એમની જનતાને કે જે એમના માટે સતત જાગૃત રહે છે. અને જયેશ રાદડિયા અવારનવાર આપણે જોયું છે કે કોઈ પણ કેવો નાનો મોટો પ્રસંગ હોય તો એ જ્યારે પોતાના મત વિસ્તારના લોકોની પાસે જવાનું હોય તો એમની સાથે રહે છે, એમના કામ કરે છે. એટલે ત્યાંની જનતા પણ એવું કહે છે કે જ્યારે અમને જયેશ રાદડિયાની જરૂર પડે છે ત્યારે એ અમારી સાથે ઊભા રહે છે. હવે જ્યારે આ કાર્યક્રમ હતું અને જયેશ રાદડિયાએ ફરી એક વખત પોતાના વિરોધીઓને હુંકાર કર્યો છે, તે સાંભળીએ. અંદર તાકાત છે ત્યાં સુધી કીધું કે વિઠ્ઠલભાઈ આપેલો વારસો કદાચ ગમે કોઈ પ્રયત્ન કરતા હશે તો વારસો મજબૂત રીતે મેં જાળવી રાખ્યો છે. તમારા જેવા અનેક યુવાન મિત્રોના સહકારથી આ વારસો આવનારા દિવસોમાં પણ જાળવી રાખશે. કારણ કે અનેક લોકોને ન પણ ગમતું હોય, અનેક લોકો એને મજા ન પણ આવતી હોય, પણ કીધું કે મજબૂત આપેલો વારસોને જ્યાં નિસ્વાર્થ ભાવે કાયમી માટે સેવા થતી હોય અને એટલા માટે 6 દિવસના કાર્યક્રમો રાખીને તમામ કેમ્પ ઉપર મેં પહોંચવાના આ વખતે પ્રયત્નો કરવાનો છું. 31 તારીખ સુધીના કેમ્પની અંદર તમામ કેમ્પની અંદર એક તાલુકા મથકો પર જઈ અને જે નિસ્વાર્થ ભાવે જ્યાં કામ કરી છે તેને બિરદાવવાના હું પ્રયત્નો કરું છું. અને બીક એને હોય કે જેની પાસે તળિયું ન હોય, બીક એને રાખવાની જેની પાસે તળિયું હોય. કે સુરતના આંગણે પણ જે આખી આ ફોજ દેખાય છે, આ ફોજ ઉપર ગૌરવ છે. આ વર્ષોનો સંબંધ અને જાળવી રાખ્યો છે ને કીધું કે તાકાત છે ત્યાં સુધી જે સેવાકીય પ્રવૃત્તિઓ રાજનીતિ સિવાયની, રાજનીતિ તો અમારો પાઠ છે, રાજનીતિ સિવાયની સેવાકીય પ્રવૃત્તિઓ જે વારસામાં આવી છે, તાકાતથી નિભાવી છે. નિભાવી એટલું નહીં, બોલ્યા છે એટલું નહીં, સમયનું પરિણામ પણ આપતા આવ્યા છે અને આવનારા દિવસોમાં પણ મજબૂત રીતે આ સેવાકીય વારસાને આગળ વધારવાના હું 100% પ્રયત્નો કરીશ. વિશેષ નહીં કહેતા ફરીથી તમામ આયોજકો, ખાસ કરીને અમારે મયુરભાઈની ડુંગરાણીની આખું ગ્રુપ એને આ કેમ્પની અંદર સહભાગી થયા છે. અમારી જેતપુરની ટીમ હોય, જામકંડોરણાની ટીમ હોય કે અલગ અલગ સંસ્થાઓ કે જે આ કેમ્પની અંદર સહયોગી બની અને જે પ્રમાણેનું આયોજન કર્યું છે, તમામનો ખરા હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. આપણે જોયું છે કે સૌરાષ્ટ્રની અંદર કોલ્ડ વોર ચાલે છે જયેશ રાદડિયા અને ઘણા બધા બીજા પાટીદાર સમાજના આગેવાનોની વચ્ચે, અને એ અવારનવાર તેઓને જ્યારે પણ જાહેર મંચ ઉપરથી બોલવાનો મોકો મળે એટલે તેઓ પોતાના વિરોધીઓને આડે હાથ લેતા હોય છે, અલગ અલગ પ્રકારના નિવેદન આપતા હોય છે. હર હંમેશા આપણે એવું સાંભળ્યું છે કે હવનમાં હાડકા નાખવાનું કામ છે જે લોકો કરી રહ્યા છે બંધ કરે, અને એમણે એ પણ કહ્યું છે કે હું એ જ લડું છું જે મારા બાપાએ વાવ્યું છે. એટલે કે જે સ્વર્ગસ્થ વિઠ્ઠલ રાદડિયાએ જે અત્યારે જમાપુંજી, જે લોકોનો પ્રેમ એક ભેગો કર્યો હતો, એ જ અત્યારે લોકો જયેશ રાદડિયાને આપી રહ્યા છે. અને ખાસ કરીને જે રીતે વિસાવદરની અંદર મંત્રી પદના નામ તરીકે જયેશ રાદડિયાનું નામ ચર્ચામાં હતું, પરંતુ હવે આવનાર સમયમાં ક્યારે મંત્રી પદનું જે વિસ્તરણ થાય છે તે પણ જોવાનું છે. પરંતુ જે નામ ખૂબ ચર્ચામાં હતું પણ કિરીટ પટેલ હારી ગયા, એટલે હવે સ્વાભાવિક છે કે સવાલ લોકોના મનમાં એ પણ થાય કે શું જયેશ રાદડિયાને ફરી એક વખત મંત્રી પદ મળશે ખરું? પણ આ વખતે ફરીવાર તેમણે ક્યાંક જે મોકો ઉઠાવ્યો છે, લાભ લીધો છે પોતાના વિરોધીઓને કહેવા માટે કે મારી પાસે એ છે જે તમારી પાસે નથી. કારણ કે મારી પાસે મારો મત વિસ્તારનો જે આ લોકો છે, મારા જે મતદારો છે, બધા મને પ્રેમ કરે છે, મને જ્યારે જરૂર પડે ત્યારે મારી સાથે ઊભા રહે છે. એટલે મારી પાસે બધું છે, મારે ડરવાની જરૂર નથી અને હજુ પણ આ જ કાંડામાં તાકાત છે. પણ જે રીતે ફરી એકવાર જયેશ રાદડિયાએ પોતાના વિરોધીઓને જવાબ આપ્યો છે, તેમને લઈને આપ શું માનો છો? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.